ધોરણ 12 પ્રકરણ 2 ના આજના ભાગમાં આપણે અસામાન્ય મોલર દળ અને વોન્ટ ઓફ અવયવ જે છે એના એમસીક્યુ આધારિત થોડાક પ્રશ્નો સોલ્વ કરીશું અને એના માટે થોડીક શોર્ટ ટ્રીક જોઈશું કે જે તમારે નીટ જેડબલઈ તેમજ બોર્ડમાં જ્યારે આવા પ્રશ્નો એમસીક્યુમાં પૂછાય તો કામ લાગશે. તો જુઓ, કેટલીક માહિતી અથવા તો કેટલીક ટ્રીક મેં અહીંયા લખી છે જે તમારે યાદ રાખવાની છે. નંબર 1, આપણે જાણીએ છીએ કે આદર્શ દ્રાવણ માટે આઈનું મૂલ્ય હંમેશા કેટલું હોય? 1 હોય. નંબર 2, દ્રાવણમાં દ્રાવ્ય કણોનું વિયોજન થતું હોય તો I ઇઝ ગ્રેટર ધેન 1. મતલબ દ્રાવ્ય કણો છૂટા પડતા હોય તો I કેટલું મળશે? 1 કરતા મોટો મળશે. હંમેશા I ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ n જ હોય વિયોજન માટે. આ વાત કોની કરીએ છીએ? વિયોજન માટે. મતલબ n શું છે? તો છૂટા પડતા કણોની સંખ્યા. જેમ કે હું એમ કહી દઉં કે NaCl માં કેટલા કણો છૂટા પડે? તો NaCl માં છૂટા પડે કણો 2, Na પ્લસ અને Cl માઇનસ. તો I ની વેલ્યુ જે છે ને એ 2 થી ક્યારેય ના વધે, 2 થી વધે નહીં. હા, 2 થી ઓછી હોઈ શકે, 1 અને 2 ની વચ્ચે. 1 થી તો વધુ હોવાની જ છે. એટલે I ની વેલ્યુ હંમેશા કેવી હશે? 1 અને 2 ની વચ્ચે. વધુ જો મારે ડિટેલમાં કેવું હોય શું કહેવાશે? 1 અને 2 ની વચ્ચે. હજી વધારે ડિટેલમાં તમારે પ્રિડિક્શન કરવું હોય તો જોવાનું કે NaCl કેવો વિદ્યુત વિભાજ્ય છે, પ્રબળ કે વિદ્યુત નિર્બળ. તો NaCl પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે તો I ની વેલ્યુ તમે દાખલો ગણો ને તો I ની વેલ્યુનો જવાબ તમારે 2 ની નજીકનો આવે. વધારેમાં વધારે 2 અથવા તો 1.7, 1.8, 1.9 એવી રીતે ટૂંકમાં. ખબર પડી? તો એવી રીતે જવાબ તમને દાખલામાં મળે. તમે લખ્યું છે જ્યાં n બરાબર વિયોજન દ્વારા છૂટા પડતા કણોની સંખ્યા. જેમ કે NaCl માટે I નું મૂલ્ય ક્યારે 2 થી વધારે થશે નહીં. પ્રબળ વિદ્યુત વિભાજ્યનું સંપૂર્ણ વિયોજન થાય છે. મતલબ જેટલું તમે નાખો છો એટલે લગભગ સંપૂર્ણ, એટલે કે મોટાભાગના કણો જે છૂટા પડી જાય છે જેથી તેના માટે I ઇઝ નિયરલી ઇક્વલ ટુ n હોય છે. મતલબ છૂટા પડતા કણોની સંખ્યા જેટલું જ આપણને અહીંયા I મળે છે. જેમ કે NaCl નું સંપૂર્ણ વિયોજન થતું હોવાથી તેના માટે I ઇઝ નિયરલી ઇક્વલ ટુ 2 મળશે. 2 તો 2 પણ મળે પણ નિયરલી ઇક્વલ ટુ 2 મતલબ 1.97 એ રીતે ટૂંકમાં એમ. બીજું, જો નિર્બળ વિદ્યુત વિભાજ્ય આપેલો હોય, નિર્બળ વિદ્યુત વિભાજ્યનું માત્ર 2 થી 3% વિયોજન થતું હોવાથી તેના માટે I ઇઝ નિયરલી ઇક્વલ ટુ 1 પણ I ઇઝ ગ્રેટર ધેન 1 હોય છે. બરાબર? મતલબ I ની વેલ્યુ 1 કરતા તો વધારે મળશે પણ 1 કરતા થોડીક વધારે મળશે. એકદમ 2 ની નજીક નહીં જતી રહે. 1.02, 1.1 બહુ કરો તો 1.2 એટલી. ખબર પડી? જેમ કે આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે CH3COOH નું વિયોજન 2 કણો CH3COO માઇનસ અને H પ્લસ માં થાય છે. તેથી તેના માટે તો n બરાબર 2 છે પરંતુ I નું મૂલ્ય 1 કરતા થોડુંક જ વધુ હોય છે. જેમ કે I બરાબર 0.006, I બરાબર I બરાબર 1.006, I બરાબર 1.04 બરાબર. એટલે 1 કરતા થોડુંક એનું મૂલ્ય કેવું હશે? વધારે હશે. ખ્યાલ આવે છે ને સીધી વાત? તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે જે કણો છૂટા પડશે એની નજીક, પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે 1 કરતા વધારે પણ થોડુંક વધારે. બરાબર. પછી બીજું, જો દ્રાવણમાં દ્રાવ્ય કણોનું સુયોજન થતું હોય તો I ઇઝ લેસ ધેન 1. મતલબ કણો ભેગા થઈ જાય તો I 1 કરતા કેવો મળશે? નાનો મળશે. જો સુયોજન દ્વિઅણુક હોય તો I ની વેલ્યુ 0.5 અને 1 સુધીની હોઈ શકે. મતલબ ઓછામાં ઓછી 0.5 થાય અને વધુમાં વધુ 1 થાય. 1 થી વધે નહીં, 0.1 થી ક્યારે 0.5 થી ક્યારે ઘટે નહીં. એક સીધી વસ્તુ છે. સુયોજનનો મતલબ શું છે? ભેગા થવું. દાખલા તરીકે હું તમને એમ કહી દઉં કે તમે 20 છોકરાઓ ઊભા છો અને હું એમ કહી દઉં કે ચલો બધા જોડકા બનાવી દો. તો જો બધા છોકરાઓ જોડકા બનાવે તો કેટલા જોડકા થઈ ગયા? 5 થઈ ગયા. તો તમે 5 ભાગ્યા 10 કરો એટલે તમને શું મળ્યું? 0.5. જોડકા 5 થી વધારે તો બનશે નહીં જો બધા જોડકા બનાવે તો. પણ થયું એવું કે 8 છોકરાએ જોડકા બનાવી દીધા એટલે 8 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. પણ 2 છોકરાએ જોડકા બનાવ્યા ના તો એવા ને વાર્યા તો 4 ને 2 કેટલા થઈ ગયા? અહીંયા કને 6 થઈ ગયા. તો 5 ની જગ્યાએ કેટલો મળ્યો? 6 મળ્યો. તો આ 5 ભાગ્યા 10 કર્યા તો મને 0.5 મળ્યું. તો અહીંયા અમુકે જોડકા ના બનાવ્યા પણ અમુકે તો બનાવ્યા જ છે ને. એટલે આની વેલ્યુ મને કેટલી મળી? 1/3 મળી. મતલબ 0.5 જે છે એના કરતા કેવી મળી? ઓછી મળી. પણ ક્યારે એ 1 કરતા વધશે નહીં, કારણ કે કોક તો જોડકું બનાવવાનું જ છે એમ સમજવાનું. બરાબર?
એટલે ખાસ યાદ રાખીશું, જો સુયોજન બે કણોમાં થાય તો આઈ ની વેલ્યુ 0.5 થી 1 સુધીની જ હોય, 0.5 થી ઘટે નહીં, 0.1 થી વધે નહીં. ટૂંકમાં દ્વિઅણુ એટલે 1/2 કરી નાખવાના, એનથી ક્યારે ના ઘટે. અને જો સુયોજન ત્રિઅણુક હોય, મતલબ 3 અણુમાં સુયોજન થતું હોય, તો આઈ તમારે 1/3 કરી નાખવાના, મતલબ 0.33 થી ક્યારે ના ઘટે, અને 1 થી તો વધવાની છે નહીં, કારણ કે સુયોજન થતું હોય તો આઈ ઇઝ લેસ ધેન 1 હોય. બરાબર, સુયોજન થતું હોય તો આઈ ઇઝ લેસ ધેન 1. સુયોજન દ્વિઅણુક હોય તો 0.5 અને 1 સુધી, 0.33 થી 1 સુધી ક્યારે, જ્યારે સુયોજન ત્રિઅણુક હોય ત્યારે. અને ચોથું યાદ રાખીશું, જેમ દ્રાવણનું મંદન કરી તેની સાંદ્રતા ઘટાડવામાં આવે છે, તેમ પ્રબળ કે નિર્બળ વિદ્યુત વિભાજ્યનું વધુ વિયોજન થાય છે, પરિણામે આઈનું મૂલ્ય વધે છે. જેમ કે જો અહીં કેટલીક વેલ્યુ આપેલી છે, જેમ કે NaCl છે, તો 0.1 મોલલ સાંદ્રતા હોય તો આઈનું મૂલ્ય છે 1.87. પણ જેવું વધારે મંદન કર્યું, મતલબ 10 ગણું પાણી ઉમેર્યું, 0.01 મોલલ કરી નાખ્યું, તો આઈનું મૂલ્ય કેટલું મળ્યું? 1.94. હજી વધારે મંદન કર્યું, 0.001 મોલલ કરી નાખ્યું, તો આઈનું મૂલ્ય કેટલું મળ્યું? 1.97. અને સંપૂર્ણ વિયોજન થાય તો સ્વાભાવિક છે, સંપૂર્ણ વિયોજન થાય તો આઈ બરાબર જ શું થઈ જાય? N થઈ જાય. તો NaCl ના કણો કેટલા છે? 2 છે, તો વોન્ટ ઓફ અવયવનું મૂલ્ય પણ કેટલું થઈ જશે? 2 જ થશે. એવું પણ તમે આ KCl, MgSO4 અને K2SO4 ના વેલ્યુ વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. તો જેમ દ્રાવણનું મંદન કરી તેની સાંદ્રતા ઘટાડવામાં આવે, તેમ પ્રબળ કે નિર્બળ વિદ્યુત વિભાજ્યનું વધુ વિયોજન થાય છે, પરિણામે આઈનું મૂલ્ય વધે છે. વિયોજન થતું હોય તો આઈનું મૂલ્ય શું થશે? વધશે, મંદન કરવાથી. બરાબર, તો આટલા મુદ્દા યાદ રાખો અને આપણે કેટલાક MCQ જોઈએ. જુઓ 526 અહીંયા ટૂંકમાં મેં ક્રોપ કરીને મૂકેલા છે, એટલે નંબરો કાંઈ 1 2 3 4 આપ્યા નથી. યુરિયાના 0.2 મોલલ જલીય દ્રાવણ માટે આઈ બરાબર ખાલી જગ્યા. તો તમારે જોવાનું યુરિયામાં સુયોજન કે વિયોજન થાય કે ના થાય. તો તમે કહેશો કે યુરિયામાં સુયોજન કે વિયોજન થતું નથી. યુરિયા, ખાંડ, ગ્લુકોઝ, બરાબર, આ બધા સહસંયોજક અણુઓ છે, જે જલીય દ્રાવણમાં H+, H+ એવું કશું મુક્ત કરતા નથી, આયનો મુક્ત કરતા નથી. ટૂંકમાં એવું નહીં કે H+, આયનો મુક્ત કરતા નથી. તો એના માટે આઈ હંમેશા કેવું આવશે? 1 આવશે. યુરિયા, ગ્લુકોઝ, ખાંડ. પછી એ જ રીતે બીજું જોઈએ આ બાજુ, બેન્ઝીનમાં દ્રાવ્ય કરેલા બેન્ઝોઇક એસિડનું આણ્વીય દળ ઠાર બિંદુ અવનયન પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવે તો તે ખાલી જગ્યા હોય છે. હવે સમજો, બેન્ઝીનમાં જે બેન્ઝોઇક એસિડ દ્રાવ્ય થાય ને, એનું સુયોજન થઈ જાય મિત્રો. અને સુયોજન કેટલા અણુમાં થાય? 2 અણુમાં થાય. તો હવે ઓમ બેન્ઝોઇક એસિડનું મોલર દળ કેટલું છે? તો 122 છે. પણ તમે જ્યારે એનું પ્રાયોગિક રીતે મોલર દળ માપશો કોઈ પણ પદ્ધતિથી, જેમ કે આ ઠાર બિંદુ અવનયનથી, તો 122 ના ડબલ, કારણ કે સુયોજન 2 અણુમાં થાય છે, એટલે 122 ના ડબલ કેટલા જોવા મળશે તમને? 244 એનું મોલર દળ જોવા મળશે. તો મોલર દળ કેટલું થઈ ગયું? 244 ગ્રામ પ્રતિ મોલ. ખ્યાલ આવે છે ને? જો 2-3 વસ્તુ તમે યાદ રાખી લો, એવું હોય તો હું અહીંયા તમને કહી દઉં કે એક તો બેન્ઝીન, બેન્ઝોઇક એસિડ નું બેન્ઝીનમાં, આટલું યાદ રાખી લેવાનું હો. એક બેન્ઝોઇક એસિડ નું બેન્ઝીનમાં, બીજા નંબરમાં એસિટિક એસિડ નું બેન્ઝીન કે ટોલ્યુઇનમાં, અને ત્રીજા નંબરનું યાદ રાખશો ફિનોલ નું કાર્બનિક દ્રાવકમાં બે કણોમાં સુયોજન થાય. બરાબર, આવી રીતે આપેલું હોય, અથવા તો MCQ માં તમને આપેલું નથી સુયોજન કેટલા કણમાં થાય છે, તમારે કેટલું લઈ લેવાનું? 2.
જો 2 કરતા વધારે કણોમાં સુયોજન હશે તો તમને ઉલ્લેખ કરેલો હશે કે ભાઈ એનું સુયોજન 3 કણોમાં થાય છે. બાકી જો આવી રીતે આપેલું ન હોય તો તમારે સુયોજન 2 કણોમાં થાય છે એવું લઈ લેવાનું. અને પર્ટિક્યુલર મેં તમને માહિતી આપી કે આટલા જે સુયોજન એ કેટલા કણોમાં થશે? 2 કણોમાં થશે. પછી જોવો શું કહે છે, ખાલી જગ્યામાં વન ટોપ અવયવનું મૂલ્ય K for Fe6 K for Fe6 ના વન ટોપ અવયવના મૂલ્ય જેટલું હશે. તો અહીંયા પેલા સંખ્યા કણોની સાંદ્રતા જેવું છે મિત્રો. સંખ્યા કણો ગણી લેવાના. તો અહીંયા ટોટલ 4 અને આખો બોક્સ એટલે કેટલા? 5 છે. તો તમે જોઈ લો 5 સંખ્યા કણો કોનામાં છે? તો આ 2 ને 3 5 મળી ગયા સીધા. તો એ જવાબ આવશે. અહીંયા 2 છે, અહીંયા 3 ને 1 4 છે અને અહીંયા 2 અને 1 3 છે સંખ્યા કણો. બરાબર. તો અહીંયા 5 સંખ્યા કણો. તો આ જવાબ આવશે. હવે જો આ શું કહે છે, વિયોજનની ક્રિયા દરમિયાન જો વિયોજન અંશ આલ્ફા અને વિયોજનથી છૂટા પડતા આયનની સંખ્યા n હોય તો વન ટોપ અવયવ I બરાબર ખાલી જગ્યા. તમને વન ટોપ અવયવના થિયરીના લેક્ચરમાં મેં એક સૂત્ર આપ્યું હતું જે આ રીતે હતું, વિયોજન અંશ આલ્ફા બરાબર I-1 છેદમાં n-1. બરાબર. તો વિયોજન અંશ શું છે? આલ્ફા. અને વિયોજનથી છૂટા પડતા આયનોની સંખ્યા જે આપણે શું કહીએ છીએ n. તો વન ટોપ અવયવ I બરાબર ખાલી જગ્યા થાય. તો હવે શું કરીએ, આની અંદર આપણે I ને સૂત્ર કરતા બનાવી દઈએ. તો જો આ I-1 બરાબર કેટલા થયા? તો આલ્ફા ઇન્ટુ n-1 આવું થયું. એટલે ધેરફોર મારે I ને સૂત્ર કરતા બનાવવું હોય તો શું થશે? 1 આ બાજુ જતો રહેશે. તો શું કહી દઈશ? 1 પ્લસ આલ્ફા અને n-1. હવે જોઈ લેવાનું કયું સ્વરૂપ આપેલું છે. બસ આટલે સુધી જ છે સાદું રૂપ, હજી આગળ નથી કર્યું. બરાબર. એટલે આ છે 1 પ્લસ આલ્ફા n-1 આવ્યું. 1 પ્લસ આલ્ફા n-1 MCQ જોવાનું. પછી હજી સાદું રૂપ આપવું હોય તો આલ્ફા ઇન્ટુ n માઇનસ આલ્ફા એવું બધું થાય. બરાબર. પણ આટલે સુધી આપેલું છે એટલે 1 પ્લસ આલ્ફા ઇન્ટુ n-1 આપણો જવાબ આવશે. પછી આ જોવા શું કહે છે, XYZ દ્રાવણોના વન ટોપ અવયવ અનુક્રમે 1.8, 0.8 અને 2.5 છે. તો તેમના ઉત્કલન બિંદુ, હવે ધ્યાન રાખજો, ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ, બાષ્પ દબાણ, અભિસરણ દબાણ આ બધા સંખ્યાત્મક ગુણધર્મો આપેલા છે. પણ આ બધા સંખ્યાત્મક ગુણધર્મો જે છે એના સૂત્રોને આપણે કોના વડે ગુણીએ છીએ? I વડે ગુણીએ છીએ. બરાબર. એટલે જે સંખ્યાત્મક ગુણધર્મો છે એ હંમેશા કોના સમપ્રમાણમાં હશે? તો I ના સમપ્રમાણમાં હશે. તો તમારે જોઈ લેવાનું આ કોના માટે છે? X માટે છે, આ Y માટે છે અને આ 2.5 કોના માટે? Z માટે છે. તો સૌથી વધારે કોનું છે? Z. તો આપણે અહીંયા કને ઉત્કલન બિંદુ, તો ઉત્કલન બિંદુ શું થાય? વધે. તો Z વધવું જોઈએ પણ અહીંયા સૌથી ઓછું આપ્યું છે એટલે આની આવે. પછી ઠાર બિંદુ, તો ઠાર બિંદુમાં Z સૌથી વધારે હોવું, Z સૌથી ઓછું હોવું જોઈએ. કેમ? કારણ કે ઠાર બિંદુ ઘટે. જ્યારે 2.5 છે એટલે ઠાર બિંદુ વધારે ઘટવાનું, તો Z સૌથી ઓછું. પછી Z પછી X એનાથી વધારે અને સૌથી વધારે શું હશે? Y હશે. ખ્યાલ આવે છે ને? જો ઠાર બિંદુ ચલે છે 1 છેદમાં સંખ્યાત્મક ગુણધર્મો. કારણ કે સંખ્યાત્મક ગુણધર્મ ઠાર બિંદુ નથી મિત્રો. કયું છે? ઠાર બિંદુમાં થતું અવનયન. તો ઠાર બિંદુ અવનયન એ સંખ્યાત્મક ગુણધર્મ છે. હવે અવનયન એટલે નીચું જવું. તો ઠાર બિંદુ જેટલો સંખ્યા કણો વધારે હશે એટલું વધારે નીચું જશે. તો સ્વાભાવિક છે ઠાર બિંદુ એ સંખ્યાત્મક ગુણધર્મના વ્યસ્ત પ્રમાણમાં છે. તો I ના પણ કેવા પ્રમાણમાં હશે? વ્યસ્ત પ્રમાણમાં હશે. તો સૌથી મોટું I કોનું છે? તો Z નું છે. તો R સૌથી નાનું, પછી X નું છે તો એના પછી અને પછી Y. બાષ્પ દબાણમાં Y વચ્ચે, જો વચ્ચે વાળું તો વચ્ચે જવાનું છે આ તો ગમે ત્યાં. બરાબર. અહીંયા કને આ Y ના 0.5 તો બાષ્પ દબાણ હવે શું કહે છે? જો તમને એમ હોય તો આ પણ જોઈ લઈએ કે બાષ્પ દબાણ 0.8 મતલબ બાષ્પ દબાણ સૌથી વધારે કોનું હશે? તો Y નું હશે. એટલે ખરેખર આમ હોવું જોઈએ. બરાબર. એટલે આ પણ ખોટું છે. સરખું તો કશું થવાનું નથી. એટલે આ ઠાર બિંદુ વાળો આપણો જવાબ આવશે. તો આ બધા લોજિકલ પ્રશ્નો હતા.
હવે થોડાક એવા પ્રશ્નો જોઈએ કે જેની અંદર થોડી ગણતરી આવતી હોય. જો હવે આ શું કહે છે, એક નિર્બળ એસિડ HX ના 0.2 મોલલ જલીય દ્રાવણનો આયનીકરણ અંશ 0.3 છે. મતલબ આલ્ફા બરાબર 0.3 છે. આયનીકરણ અંશ મતલબ છૂટા પડતો, એટલે એક અર્થમાં વિયોજન અંશ. મોલાલિટી કેટલી આપી છે? 0.2 મોલલ. પાણી માટે KF આપેલો છે, તો દ્રાવણનું ઠાર બિંદુ લગભગ કેટલું થશે એવું પૂછ્યું છે. હવે આપણને ઠાર બિંદુ અવનયનનું સૂત્ર ખબર છે મિત્રો, ડેલ્ટા TF બરાબર I ગુણ્યા KF ગુણ્યા M. આવું છે ને. આને આપી દઉં સમીકરણ નંબર 1. જો આપણી જોડે I નથી પણ KF છે, મોલાલિટી તો 0.2 મોલલ છે, તો આપણે શું કરવું પડશે? આલ્ફા પણ આપેલો છે 0.3, તો આપણે શું કરવું પડશે? I શોધવું પડશે. તો મેં તમને સૂત્ર કીધેલું જ છે. તો હવે વિયોજન અંશ આલ્ફા બરાબર કેટલા થઈ જશે? તો I-1 છેદમાં N-1. તો ધેરફોર આલ્ફા કેટલો છે? 0.3 બરાબર I-1 અને N એટલે વિયોજન દ્વારા છૂટા પડતા, તો HX, તો H પ્લસ અને X માઇનસ, એટલે બે કણો છૂટા પડશે, એટલે 2-1. તો અહીંયા મને આ કેટલું મળ્યું? તો 2 માંથી 1 જાય તો 1. તો અહીંયા શું મળશે? 0.3 બરાબર I-1 થયું, એટલે ધેરફોર I બરાબર કેટલું થઈ ગયું? તો 1.0 0.3 છે, એટલે કેટલા થઈ ગયા? 1.3. તો I મને કેટલો મળે છે? 1.3. હવે કિંમત મૂકી દઈએ, તો ધેરફોર ડેલ્ટા TF બરાબર કેટલા છે? તો I બરાબર 1.3 ગુણ્યા KF કેટલા છે? 1.85 અને ગુણ્યા મોલાલિટી કેટલી છે? તો 0.2. એટલે કેટલું મળશે? 1.3 ગુણ્યા 1.85 ગુણ્યા 0.2. તો આ કેટલા થયા? 0.481. ધ્યાન રાખજો, નીટમાં તમને કેલ્ક્યુલેટર નહીં મળે, પણ આ તો ફટાફટ આપણે ગણતરી થઈ જાય એટલા માટે હું અહીંયા કેલ્ક્યુલેટરથી કરું છું. અને હું કાંઈ પૂર્વ તૈયારી કરીને કે જવાબ ગોખીને બેઠો નથી કે મને ખ્યાલ હોય. તો આટલા કેલ્વિન થયા ના. હવે કેલ્વિન કયો અથવા તો તમે અંશ સેલ્સિયસ કયો, પણ હવે તમે અહીંયા જુઓ, અંશ સેલ્સિયસમાં જવાબ આપેલો છે. તો હવે અંશ સેલ્સિયસમાં જવાબ આપેલો છે, તો આપણે અહીંયા કને દ્રાવણનું ઠાર બિંદુ કેટલું થશે? તો ધેરફોર ઠાર બિંદુ, આ ઠાર બિંદુ અવનયન છે, તો પાણીનું ઠાર બિંદુ કેટલું થાય? 0 અંશ સેલ્સિયસ થાય. તો 0 માંથી 481 બાદ કરીશું, એટલે કેટલું થઈ જશે? -481, અરે 0.481 હો, એટલે -0.481. એટલે આપણને કેટલું મળશે? 0.481. થઈ વાત ક્લિયર? એ જ રીતે બીજો આ પ્રશ્ન જુઓ, 3 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ એસિટિક એસિડને 500 સેન્ટીમીટર ક્યુબ પાણીમાં ઓગાળવામાં આવે છે. જો એસિટિક એસિડનું 33% વિયોજન થતું હોય તો ઠાર બિંદુ અવનયન કેટલું થશે? પાણી માટે KF 1.86 અને ઘનતા 0.987 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે. જો મિત્રો આ MCQ છે, એટલે પાણીની ઘનતા આપણે કેટલી ધારી લઈશું? નિયરલી ઇક્વલ ટુ કેટલી લઈ લઈશું? પાણીની ઘનતા 1 લઈ લેશું. બરાબર? એટલે નજીકનો જવાબ પછી આપણે પસંદ કરી લેવાનો. તો અહીંયા કને આપણને એમ કહે છે કે ઠાર બિંદુ અવનયન કેટલું છે, મતલબ શોધવાનું પાછું શું કીધેલું છે? ડેલ્ટા TF બરાબર I ગુણ્યા KF ગુણ્યા M. પાછી વાત એની જ આવશે. તો પહેલા મોલાલિટી શોધી કાઢીએ, પછી બીજું આલ્ફા ઉપરથી આપણને શું મળી જશે? I મળી જશે. બરાબર? તો સૌથી પહેલું નંબર 1, મોલાલિટી M બરાબર તો 1000 ગુણ્યા W2 છેદમાં M2 અને ગુણ્યા W1. તો હવે 1000 ના 1000 અહીંયા મૂકી દઈએ, ગુણ્યા W2 એટલે 500, અરે 3 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ છે.
તો -3 ને કેન્સલ કરીએ એટલે 3 ગ્રામ થયા. પછી અહીંયા M2 કોણ છે? એસિટિક એસિડ. તો એસિટિક એસિડનો મોલર દર થશે મિત્રો 60 અને W1 તો 500 સેન્ટીમીટર ક્યુબ. ઘનતા એક જ ધારી લીધી છે એટલે અહીંયા હું સીધા કેટલા મૂકી દઈશ? 500 મૂકી દઈશ. બરાબર. તો હવે આ 500 દુ કેટલા થયા? 1000 થયા. 3 દુ 6 એટલે 6 ભાગ્યા 60 એટલે આ કેટલું થઈ જશે? 0.1 મોલર. એટલે આ એક વસ્તુ મને મળી ગઈ, મોલાલિટી. બીજું કેએફ આપેલું છે 1.86 અને પાણીનો કેએફ તમને કીધું છે કે યાદ જ રાખવાનું. હવે આઈ શોધીએ. તો હવે વિયોજનના ટકા આપેલા છે આપણને 23%. ધેરફોર વિયોજન અંશ કેટલો થાય? ટકાને 100 વડે ભાગો એટલે અંશ મળી જશે. તો 0.23 મળશે. વિયોજન અંશ શું? આલ્ફા. બરાબર. તો હવે આપણી જોડે સૂત્ર છે જ આલ્ફા બરાબર I-1 અને છેદમાં N-1. તો આ મને કેટલું મળ્યું છે? 0.23 મળ્યું છે. બરાબર. I-1 અને છેદમાં 2-1 એટલે એક જ કહી દઉં. એટલે ધેરફોર I મને મળશે 1.023. અરે પાછું ક્યાં આવીને લોચો કરું? કેટલું મળશે? 1.23. તો હવે શું કરી નાખીએ? કિંમતો મૂકી દઈએ. તો અહીંયા લખું છું કિંમતો મૂકતા તો ડેલ્ટા TF બરાબર I કેટલું મળ્યું આપણને? તો 1.23 ગુણ્યા 1.86 અને મોલાલિટી કેટલી મળી? 0.1 મળી. બરાબર. તો જઈએ કેલ્ક્યુલેટર ઉપર. .23 ગુણ્યા 1.86 અને ગુણ્યા 0.1 તો 0.228 એટલે 229 કરી નાખીએ. પાછળ સાતડો છે ને તો બરાબર 0.229 કેલ્વિન અથવા તો અનસેલ્સિયસ. કારણ કે ફેરફાર છે એટલા માટે મિત્રો. તો 0.229 આવ્યું. તો આ થશે આપણો જવાબ. જો ધ્યાન રાખો આ આપણે સૂત્રથી શોધ્યું પણ થિયરીમાં આપણે કેમ કરતા હતા? આઈ શોધવા માટે આપણે થિયરીમાં શું કહેતા હતા? તો કેમ વિયોજન થાય છે એ જોતા. કયો પદાર્થ છે? તો એસિટિક એસિડ. તો જો થિયરીમાં પેલું સૂત્ર લઈ લેવાનું મિત્રો. જેમ કે CH3COOH 2 કણો આપશે. CH3COO માઇનસ વત્તા H પ્લસ. પછી આપણે શું કરવાનું? આ 1 માઇનસ આલ્ફા, આલ્ફા અને આ આલ્ફા. પછી I બરાબર શું લઈ લેવાના? કુલ સંખ્યા કણો. તો હવે I આપણી જોડે નથી તો કુલ સંખ્યા કણો કેટલા છે? તો 1 માઇનસ આલ્ફા વત્તા આલ્ફા વત્તા આલ્ફા. 1 માઇનસ આલ્ફા વત્તા આલ્ફા વત્તા આલ્ફા. આલ્ફા આલ્ફા કેન્સલ થશે. તો ધેરફોર I બરાબર કેટલા મળશે? તો 1 પ્લસ આલ્ફા મળશે. તો ધેરફોર I બરાબર 1 પ્લસ. હવે ટકા કેટલા આપેલા છે? 23%. તો અંશ કેટલો થાય? તો 0.23 થાય. એટલે કેટલા કરી નાખશું? 0.23. તો ધેરફોર I બરાબર કેટલું થયું? તો 1.23 થઈ ગયું. બરાબર. તો આવી રીતે તમે થિયરીની જેમ ગણશો તો પણ તમને I કેટલો મળી જશે મિત્રો? 1.23 મળી જશે. બરાબર. અને આ સૂત્રથી તમે સીધું ગણી શકો. તો આપણો આ ખૂબ જ અગત્યનો ટોપિક. આના બીજા હું MCQ મોકલીશ, એ તમે પછી સોલ્વ કરજો.